આ આકાશવાણી થઈ અને પછી બાપુ અરબુજીને ખબર પડી કે ખરેખર રામદેવજી બાપા તો મને મળવા જ આવ્યા હતા, પણ હું તો ઓળખી જ ન હોય. અને પછી બાપુ અરબુજી ચોથા રાવસુએ રેડ્યા હો કે એ મારા બા, હવે અમારે તને મળવું હોય તો શું કરવું પડે. અને આકાશવાણીથી રામદેવજી બાપાએ અરબુજીને કીધું ઈ કે હવે હું નહીં મળું, પણ મારી જોત ઉપર ભરોસો રાખજો. ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ અને ધોળી ધજા. ધજા ધોળી કીધી છે, અત્યારે બધા ચડાવે છે લીલી. શું કામ ચડાવીમાં આપણે ઉતરવું નથી, જે ચડાવતો હોય બરોબર જ છે. મેં આ સંતો પાસે સાંભળેલી વાતો, રામાપીર મને ભેગા નથી થયા, પણ ધોળી ધજા, ગુગળનો ધૂપ, ચોખા ઘીની જોત અને મારા નામના 5 ગાણા ગૌરવજો. કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ બાપુ. આ ક્યાંક બેઠો હોય, તમને ભરોસો હોય કે ન હોય મને છે. રામદેવજી બાપાની બાપુ, હું મારી પોતાની વાત કરું, મારા માથે જે રામદેવજી બાપાની કૃપા છે ને, આજ આખી દુનિયા મને ઓળખે છે. મારા દીકરા વ્યવસ્થિત છે, મારા ઘરના સભ્યો વ્યવસ્થિત છે, બધી બાપુ મોજે મોજ છે. ઘરે ખેતીવાડી, વાહન, ગાડીઓ, ઘોડા, ગાયો, ભેંસું બધું ભગવાનની કૃપાથી. પણ મારો રામદેવજી બાપુ મારી માથે ત્રાજવે છે. અને મારી આંગળી આ દુનિયામાં કોઈ નહોતું પકડ્યું ને. આ પહેરેલા આપણા હગા નહોતા. આ પીરિયડ માંથી હું પાર થયેલો છું, એટલે હું તમને કહું છું. આ હું કોઈ હારું લગાડ્યો જ નથી, પણ આ મને પોતાને જાત અનુભવ થયા છે. કોઈ હગો નતો, કોઈ. હું આ જાહેરમાં બોલું છું ને, લાઈવ ચાલે છે ને, કોઈ નહીં. તેથી બાપુ રામદેવજી બાપા જે રામટેકરી ચોર વેરા છે ને, એ રામદેવજી બાપાએ જ મારું બાવડું પકડ્યું. આજ બાપુ દુનિયામાં, મારી દુનિયામાં મને એક દી ઘરે નથી રહેવા દેતા. એ મારા રામા બાપાનો પ્રતાપ છે. એટલે હું એટલા માટે કહું છું કે તમે દુનિયાનું જે કરતા હોય, પણ રામદેવજી બાપા એટલે તમે એક સુરતા રાખજો બાપુ. તમારો જો મોળો દી ઉગે ને, તો હું મારી સાતીમાં ડામ દઈ દઉં બાપુ. રામદેવજી બાપાની એવી કૃપા છે ને કે આપણું હારા માણામાં નામ જ નહોતું. હા, એ અત્યારે અમુક લાઈવ હાલતું હોય ને, તો અમુક મારે અહીંયા છે ને, એ જો જોઈ ગયા હોય તો વાળું ન કરે કે અમારો જો જ્યાં જઈને બેઠો એટલા બધા ભેગા કરી. હા, એ વાળું કર્યા વગરના બેઠા હોય. એમાં પોસ્ટર માં આ તો સાયલા પોઈ ગયો કથામાં. આને આ હો ઉંદરડા મારીને બેઠી મીની, આને હું આ પડવો હોય. એ તમને ડફોળ કહેતા હોય છે અહીંયા ઘરે બેઠા. આ ડફોળ બધા આને હું હા પડવો હોય. પણ બાપુ મારો રામ આ બધા મારી હારે જ હોય. આ મારી ટીમ બધા મારી ભેગા જ હોય. ટીમ મારે લઈ જવાની હોય તો મારે આવડે આ જ હોય. પણ પૂછો આમ, એક દી હું ઘરે નથી રહેતો. મેં કીધું ને તમને 5 તારીખ સુધી હળંગ છું. 16 તારીખથી ચાલુ કર્યું છે. જે થવું હોય થાય. ઘણા મને એમ કે મરી જઈશું, તો તમે જીવવાના છો, તમે એમ નામ મરવાના છો. હું તો એનું નામ લઈને મરવાનું છું. એટલે કહું છું, નામ લેજો. જવાનું તો છે જ, એ વાત પાકી જ છે. એટલે 2 ખેતરવાની માથે એક મોરલો બોલતો, અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી. એને ખબર નહોતી મોર બોલે છે. થોડુંક ધ્યાન આપજો, નકર પાછું હવારે સમજાય છે, અત્યારે નહીં સમજાય. 2 ખેતરવાની માથે મોર બોલતો તો, અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું છે. એને ખબર નહોતી મોર બોલે છે. વરસાદ ઝરમર વરસતો. એ કે વરસાદ રહી જાય મારે જોવા જવું છે કોણ બોલે છે. ઘડીક થયું ને મોર બીજી વાર બોલ્યો ને, તો કોયલ ની કહું મડી તૂટવા. એ કે વરસાદ રહી જાય સારું, મારે જોવા જવું છે. ઘડીક થયું ને મોર ત્રીજી વાર બોલ્યો ને, તો કોયલે નક્કી કરી લીધું કે જે હોય એના આપણે લગ્ન કરી લેવા. મનથી વરી ચૂકી ભાઈ કોયલ. એ જે હોય આપણે અવાજ જ બાકી મને ગમી ગયો. ઘડીક થયું વરસાદ રહી ગયો અને કોયલ મનાડી ઉડવા, જે દિશા ઉપર અવાજ આવતો હતો ને. પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયો ને ઘોડ આવીને બેહી ગયો. કે ઘોર આંબાની ઘટા હતી ને ભાઈ, અહીંયા કોયલ ને નક્કી થયું કે અહીંયાથી બોલતો, અવાજ અહીંથી જ આવતો હતો. અહીંયા ઘોડ બેઠેલો. કોયલે કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કે કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો. શું કામ? કોયલ ને બિચારીને વેઠી વેઠલો. એ કે આનું મોઢું જોયું ખાવા ન મળે, પણ ભગવાને કંઠ, એને ખબર જ નથી બોલવા વાળો વિયો ગયો. એટલે ઓલો કે શું હતું? એ કે હતું બીજું કઈ નહીં, હું તમને મનથી વરી ચૂક્યો છું, મારે તમારે લગ્ન કરવા. ઓલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતું હામું આવ્યું નથી. આપણે કેટલા એમ નથી થઈ ગયું. એ લગ્ન કર્યા ને પછી કોયલે કીધું સ્વામિનાથ, મને આ અવાજનો મોહ છે. મને કે લગ્નનો મોહ નથી, બોલો જ ખરા. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને.
ઈ કે પણ હું તો વરમાં એક જ વખત બોલું પછી ક્યાં બોલું, બોલી લીધું ઓન નતું. કોઈ ને એમ કે કાલ વર પૂરું થઈ જાય, 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીંડો હાટ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા, ધરતી માથે ફોરા મીંડા પડવા, અને જે અવાજની રાહ જોતી હતી કે હવે તો બોલો સ્વામિનાથ આ વર પડ્યું પછી બોલવું પડે. કુકુ કુ બોલો ને અઢી મણનો નિયાકો મૂક્યો કે આવી છેતરવી દીધી, મને પહેલા તો કહેવું હતું. જો ને આપણા ઘરે જેટલી નથી હલવાની કોયલું, નકરી કોયલું હલવાની જેવું નથી હો, જેટલા મોરલા ચીબરીઓમાં હલવાના છે હાલા જાય. પણ પતિ પત્ની કા એક મતા તો બાપુ સરગાપુરમાં સતા, એક એક સફળ પુરુષની વાહે એક એક ભગવતીનો હાથ છે. ચંગાવતી નો હોત તો સગાળસાને કોઈ ઓળખત નહીં, વીરબાઈ નો હોત તો જલારામને કોઈ ઓળખત નહીં, અમરમાં નો હોત તો બાપુ દેવીદાસ બાપુને ઓળખત નહીં, હરિચંદ્ર રાજાને તારામતી નો હોત તો કોઈ ઓળખત નહીં, સવારામ બાપાને જબુમાં નો હોત તો કોઈ ઓળખત નહીં. એક એક સફળ પુરુષની વાય એક એક ભગવતીનો હાથ છે. એટલા માટે બહેનોને એટલે કહું છું, હું તો બહેનોને ખાસ કહું, તમારો પતિ છે ને ઈ તમારો પરમેશ્વર, તમારે કોઈ ભક્તિ કરવાની જરૂર છે જ નહીં. ચોખ્ખી ચટ વાત, એની તમે પૂજા આરતી કાંઈ ન કરો કઈ નહીં, પણ 2 ટાઈમ રોટલો દેવો હારો બસ. ને અમારે ત્યાં એક સખી મંડળ છે ને 80 વર્ષની છે ને, તો કડતાલું લઈને તમે જુઓ ને, ગોકુળની ગલીઓમાં કાનો દેખાય છે, ગોકુળની ઓલો ઢાળિયા હું તો 3 વાગ્યા ચા વગરનો હું તો હજી નથી દેખાતો, બોલો ગોકુળ દેખાય છે. હવે આને ચા પાવ કાનુડાને તો અહીંયા બધાય ગણાય છે. ઈ આ તમે જો ફળિયામ નથી દેખાતું, ઠેઠ ગોકુળ જ દેખાય. એટલે ભલે તમે ગાતા હોય જે કરતા હોય, અમુક 60 વર્ષની ઉંબરા વચ્ચે રહી રહીને સબે રમતી હોય, ટબો ઠા ટબો ટબો ઠા, તો તારી યાર મનાણા એના થઈ ગયા બાપ. તારી ઉંમર જો 60 વર્ષના 80 વર્ષના ચાપે ગીલી દાંડિયા રમતા હોય. બોલો કીડિયારું પૂર, એ મારા બાપ કીડિયારું પૂર ભૂંડો લાગે. કાંઈક સમયની કઈક કિંમત હોય, સમયનો એક પ્રભાવ હોય. આપણો દીકરો હોય ને, દીકરો 10 વર્ષનો 8 વર્ષનો 7 વર્ષનો, ઈ નિહણીએ સડે, વંડીએ સડે, પડે, હાથ પગ ભાંગે તોય સારો લાગે. 60 વર્ષનો ડો ઠેકડા મારતો હોય કેવો લાગે? એનો બાપુ પીરિયડ હોય, સમય હોય. તમારો મારો બાપુ છે ને સમયે સમયે. આ આપણે આ ભાઈઓ બધા ગીલી દાંડિયા રમ્યા છે, લખોટિયા રમ્યા છે, ભમડે રમ્યા છે, આ બેનું ઢીંગલે પોતિયા રમી હોય, 5 કુકે રમી હોય. કઈ તારીખથી છૂટ્યું હોય મને કોઈને ખબર હોય તો તમે ઊંચો હાથ કરો. અત્યારે તમે કોઈ નથી રમતા, મને બધી ખબર હોય, હું નથી રમતો, તમે નથી રમતા, પણ છૂટ્યું કઈ તારીખથી કોઈને ખબર હોય તો મને કહો. એમ બાપુ આ છે ને મોહ માયા છે ને એમ છૂટી જવી જોઈએ, અને હરિનું ભજન જે કરો ને તો જ તમારા ખાતામાં જમા થાય. એક સંત કહે છે, પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર, 3 અવગુણ એના કોઈ દી ના મટે, માર ધાર ને આકાર. સંતો કહે છે લોઢાને પારસમાં જડો ને એટલે હોનું થઈ જાય, એવું કહે છે. આપણે ભાડ્યું નથી, પણ પારસમણી કેવું હોય એ જ ખબર નથી, પણ કહે છે. આપણને ખબર પડતી હોય તો આપણે સેન્ટિંગ ના હરિયાના ઢગલા પીડ્યા અહીંયા જ પીડ્યા રહેવી ને, એટલે આપણને નથી ખબર. લોઢાને પારસમાં લડો એટલે હોનાની થઈ જાય, બરોબર છે, પણ માણા નો હોય, એને માણા બનાવવો હોય તો પારસમાં લડો માણા થઈ જાય. માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે? એક સંત કહે છે, જ્ઞાન છોડી લે કોઈ જો હાથમાં સદગુરુ બને, જો સોના તો 3 ગુણ એના મટી જાય. આ તો માર ધાર ને સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે ને, આ સાસટીઓ, સધીર, જેસલ, માલો, કુંભો આ એકેય હામાં મળ્યા હારા નહીં. તમે જોવો તો ખરા, દુનિયામાં વૈકુંઠમાં ઘા કરી દીધો બૈરાએ. હું તો ઘણી જગ્યાએ કહું કે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો ને, ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કહો તો સવાર સુધી દાખલા તમને આપું. ભાઈઓએ કઈ કામ કર્યું હોય તો મને કોણ કહો, મારે કંઈક કહેવા થાય. કઈ કર્યું જ નથી. રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો, સીતાજીને નહોતો, આખી દુનિયાને ખબર છે.
સીતાજી રામજીને હારે ગયા, પછી અહીંયાથી 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામજીએ સીતાજીનો ત્યાગ કર્યો ને તો રામ નો ગયા. શું કામ ન જાય મારો રામ જાણે, કે હશે સારું કે સાચું હોય છે, પણ જ્યાં નથી એટલી આપણને ખબર છે. બધાને ખબર છે કે સીતાજીનો ગુનો શું હતો, કાંઈ ગુનો નહોતો. અને બાપુ કર્મની ગતિ જો બધા વાતો કરતા હોય ને તો કર્મની હજી કોઈને ખબર જ નથી કર્મ શું છે. રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડે, સીતાજીને બાપુ આખી જિંદગીમાં હારો દી ન ઉગ્યો, શું એ દીકરીનું કર્મ હશે. દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નહોતું, કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો ગુનો શું હતો બધાને ખબર, શું એનું કર્મ. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વનું જેને સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય ભીલના બાણથી વિંધાવવું પડ્યું. બાપુ એનું શું કર્મ હશે. થઈ થાવીને થાશે એવો ત્રિકાલ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. પોતાના મૃત્યુને એમના દૂત લેવા આવે, પોતાના મૃત્યુને રોકી શકે ઈ કે અત્યારે વ્યોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ અને જેની જનેતા ગંગા એવી જેની માં, ઈ દીકરાને બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તેનું શું કર્મ હશે. આપણે કેટલાના બૂસ માર્યા છે એ આપણે નહીં જોવું પડે. કરમ બાપુ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. કર્મની ગતિ હજી બાપુ કોઈને ખબર. આ ભવની બધા વાતો કરે એમાં મને ટપા નથી પડતા, તમને પડતા હોય ભલે. કાલની ખબર નથી ને ભવની શું ખોડવી હોય. ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં આમ ને. આ મળ્યો એ સુધારેલો ના મોળો છે. આ ભવમાં શું ઘટે, સંતોષ નથી, શેઠો જ નથી. શેઠા આવે ને બળદિયા વળી જાય પાછા, આ તો ખાડમાં જાય ત્યાં સુધી પાછા જ નથી વળતા. ચોટીલા જાઓ, પાવાગઢ જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોંયરામાં છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયારિયા સલમો દાબે. માન બાપમાં ધરતી ને આસમાન, માં તો માં છે ભલામણ. હું તો એમ કહું તમે ઘરેથી બહાર જાઓ ને એક માને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં જો ક્યાંય પગે લાગવું પડે મારી સાતીમાં ડામ દઈ દઉં. ભલામણ માં જેવું પાત્ર બાપુ અદ્ભુત પાત્ર છે. હું આ બેનું ને ક્યારેક હું વાત કરું ને, હું હાથ જોડીને કરું છું એટલા માટે કે બેનું તમે જો હવે આ ફેશનમાં ને મર્યાદા મૂકી દેશો ને તો હવે દુનિયાનું ખતમ થઈ જાય, કાંઈ રહેશે જ નહીં. જો હજી મેં હમણાં કીધું એમ જ્યાં ધર્મ ધ્રુજો જો સગાડશે ને અહીંયા અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો ને, વાત લાંબી છે ટૂંકામાં કહું. એ દીકરો કપાયો ને પછી કે તમે વાંજ્યા થઈ ગયા, હવે તમે તમારા ઘરનું મારે ખાવું નથી. ઈ તેથી સગાડ છે ભાંગીને ભૂકો થઈ ગયા હતા ને ચંગાવતી લગામાં હાથમાં લીધી હતી, તમે બેહી જાઓ હવે હું બાવાને સંભાળી લઈ. રણચંડી જેથી બને આ દીકરી તેથી બાપુ આ દુનિયામાં હું તો એમ કહું તમારા ઘરમાં તમારી પત્ની હોય ને એ એક આબરૂ ને લઈને પડી હોય, બાકી તમે એમ માનતા હું ધણી છું એ ધારે ને કે તારું પાણી નથી ભરવું બાપુ કટકા કરી નાખો તોય ન ભરે. ઈ માવતર ની આબરૂ એને આડી આવતી હોય. નકર તમને ગામમાં 100 ગ્રામ હળદર નો દે હોય ને આખી દીકરી દઈ દીધી હોય. ખરેખર એક શક્તિ છે, એક લખવું હોય તો લખી લેજો. તમે 2 દી બહાર ગામ જાવ ને તમને તરત ઘર સાંભળે. અને જે ગામનું પાથર કોઈ દી ન જોયું હોય એનો બાપ જેથી લગ્ન કરે તેથી હરફ કાંચડી ઉતારીને વહી જાય કે હવે આ ઘર મારું નથી. દીકરી કહીએ કે પારકા પોતાના કરે અને પોતાના હોય ને પારકા કરી નાખે એને દીકરી કહેવાય. હું તો એમ કહું છું કે આપણી દીકરી કોકના ઘરે છે ને કોકની આપણા ઘરે છે. સાચવજો જો જિંદગીમાં હરખી રીતે જીવવું હોય તો. એની ધા લાગી જાય ને તોય બાપુ પેટી પૂરી થઈ જાય. દીકરીનું પાત્ર બાપુ અદ્ભુત પાત્ર છે. માં તો માં છે. એક વખત માં બોલો ને મોઢું ભરાઈ જાય, બાપા બોલો તો મોઢું બંધ થઈ જાય. સગાલ છે ને અહીંયા ઈ દીકરો કપાયો ને ઈ અખિલ બ્રહ્માંડ નો માલિક કે છે હવે મારે ખાવું નથી. તેથી બાપુ ચંગાવતીએ કીધું કે તમે બેહી જાઓ, હવે ઈ બાવાનું હું સંભાળી લઈશ. બાપુ આમ હાલતા થયા ને ખડકી આડી કરી બાપુ ઈ જોગ માયા વાળ છૂટા મૂકી હણકો કાઢી હાથમાં કટાર લીધી નામ ડેલી આડી કરી. હે બાપુ બેહી જાઓ ઈ કે જેમ આવો કે નથી જવાનું બેહી જાઓ.
ધ્રુજવા માંડ્યો અખિલ બ્રહ્માંડનો માલિક. બાપુ આ દીકરી પાસે એક શક્તિ પાસે અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજવા માંડ્યો કે આ જોગમાયા શું કરશે. અને આપણા ઘરમાં બાપુ ઈ જેથી રૂઠે ને તેથી શું થાય એનું કઈ નક્કી નહીં. અમારે અહીંયા બનેલો દાખલો, બે માણસ રહેતા હતા ને, ભાઈ કરતા ખેતી ને બેન કરતા ઘરનું કામ. બેન રસોઈ બનાવતા હતા. એમાં એક ઘરમાં પાપડનું પડીકું હતું, રોજ આડું આવતું. તે બેન ને એમ થયું પાપડ શેકી નાખું ખાશું. હું મારો ઘરવાળો શેક્યા, રસોઈ બનાવી. ઓલો આવ્યો, આપણને તો ધણીનો પાવર હોય ને, હું ધણી શું, ધણી સહેજ કોક બીજો થઈ ગયા બીજા. રસોઈ બનાવી દો. ઘરે આવ્યો ને એટલે પીરસી રસોઈ બધી, પાપડ મૂકી. હવે જો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ વંટોળિયા જ પાછા આપણે સડાઈ બી. ઈ કે આ પાપડ ભાંગી દે એની વહુ ને. એની વહુએ કીધું કે ભગવાને તમને હાથ નથી આપ્યા. ઈ કે તું મારી વહુ છું, હું કહું એમ તાર કરવું. ઈ કે વહુ છું એમાં મેં ક્યાં ના પાડી, કે પણ તમને ભગવાને હાથ નથી આપ્યા કે તમને ભાંગી. ઈ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો. હવે આપણા બૈરાને આપણે ન ઓળખતા હોય, મેળ હોય ભાંગી દે, ન હોય ભાંગી દે. ઈ કે સાના મને ખાઈ લો, ઘરમાં નકામો ખોટો વંટોળિયો સડાવો ચોરિયા. હા હમણાં ઓલું વાવાઝોડું આવ્યું ને, એ કલાક 2 કલાક રહ્યું ઘરમાંથી જે ઉભા થાય માટે ને પછી સમજાય. હું દરબાર ને, હું પટાલ ને, હું ભરવાડ ને, હું કોળી ને, બધા હોને નાચ ચાલીને બેઠા એટલે નથી સમજાતું. અમીર ગરીબ સ્ત્રી પુરુષ નીચ આ બધું મટી જાય ને પછી ભજન ની શરૂઆત થાય. ને કે હું તો એમ કહું બધાને 18 વર્ણમાંથી એક ને બોલાવો, એક હોળીમાં બેહાડો, હોળી દરિયામાં વહેતી કરો અને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ બુડે છે, બુડે પછી એક થાવ તે પ્યાલા થાવ ને પછી દરબારે લાગી જાય, કાઢો નક મરશું. ઓલો ધરતી કપ થયો, ધરતી કપ તારે નો આમ કે આમ આંસકો માર્યો ને એક તે પેલા રાતે ખાવા માંડ્યા. 15 વર્ષના સંબંધ બગડી ગયેલા હતા. કોને સમાધાન કર્યું? નથી લાગતું ઈશ્વર છે કઈ? તેથી બધા ખરાબ ઉપર ધોનું બોલતા હતા, શ્રી રામ જય. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જઈ. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. અને સુધરી ગયા હોત ને તો કોરોના નો આવત. કોરોનામાં તમે જોવો તો ઓલી દુકાનોમાં જે નાખી દેવાનું હતું ને એ 4 ગણા ભાવમાં વેચાઈ ગયું. ઓલી પાન કિંગ ને પાન પડ્યું ના તેલ બીડ્યું ભંગાર વસ્તુ હતી ને 4 ગણા રૂપિયા આવ્યા. બોલો એક બીડી દે ને એક બીડી દે. અમારે ત્યાં અમારી વાડીએ બાબુ ઠૂઠું ન રહેવા દીધું છે. રેલના પાટે સડી ગયા હોય અમુક. રેલના પાટે કોઈ બીડી પી પી નાખી હોય ને, રેલના પાટે જ ઠૂઠું ન રહેવા દીધું. આપણે એમ થાય કે આ ઈશ્વર જોવો તો ખરા, માણસને પાંગળા કરી નાખ્યા, પાંગળા. ઓલા કપાના પાંદડા છોડી છોડી સલમમાં ભરે. બોલો મેં જોયેલા અહીંયા અમારે. એમાં એક અમારે અહીંયા ચિયું ગામ હતું, એ ગામનું નામ ભૂલાઈ ગયું. ત્યાં કોકે તમાકુ વાવી હતી, તમાકુ લેવા જ ન દીધી. માણસ ખાઈ ગયા, આખું ખેતર ખાઈ ગયા. આપણને એમ થાય ખરા ભૂંડડા હારા નથી. ઓલા પાણીપુરી આ બેનું ખાય ને, બેનું હું પાણીપુરી હોય ને એ તમે જોજો, એ ઓલું પાણી ન હોય પૂરીમાં નાખે, ભલે જે નાખતા હોય. હું ખાતો નથી, હું અહીંયા જોવાય નથી જતો. પણ એ પાણીને તમે વાટકા બાટકામાં લઈને ભૂંડડા મૂકજો. જો ભૂંડડું ખાય તો મને કહેજો. તમારે અખતરો કરવાનો. હું કઈ આ અખતરા કર્યા, મેં અખતરા કર્યા એ વાત નથી. તમારે અખતરો કરવાનો. અને આપણે તમે જુઓ ને તો બેનું માખું બમડતી હોય એમ પૂરી લારીએ બેઠી હોય, એ મને દે, મારે ઉતાવળ છે, એ મને દે. આપણે એમ થાય કેવું ભગવાને ખાવા પીવાનું આપ્યું છે ને, આ જુઓ તો ખરા લારીઓમાં ટીંગાઈ જાય. આ માવા છે. આપણે જો એક શિવ ભોળાનાથની એક પ્રતિષ્ઠા, આપણી મૂર્તિની શિવલિંગની પ્રતિષ્ઠા કરી હોય, આખા ગામે મૂર્તિ બનાવનારે બનાવી હોય, લાવનારે લાવી હોય, પ્રતિષ્ઠા કરવા વાળે કરી હોય, પછી આપણે એને ભગવાન માની એની માથે ગંગાજળ ચડાવે, ફૂલ ચડાવે, દૂધ ચડાવે. કોઈ એકો 35 વાળો માવો ચડાવ્યો, દારૂની કોથળી ચડાવી કોઈ ભોળાનાથ ઉપર, શિવલિંગ ઉપર. તો માણાએ બનાવ્યું છે, માણા લાવ્યા છે, માણાએ મૂક્યું છે, છતાંય આપણને આત્મો ના પાડે છે કે ભગવાન છે, એની માથે આ નો ચડાવે. તો આ અખિલ બ્રહ્માંડના માલિકે જીવતું જાગતું શિવલિંગ છે, એની માથે આપણે શેનો અભિષેક કરી છીએ તો આપણને ખબર હોવી જોઈએ.
મેં કીધું એમ ઘી બજારમાં નથી ખપતું અને દારૂ તમે જુઓ ને 2 લીટરના પીપડા ખપી જાય. ઓલા દૂધ વાળો ઘરે આવે ને ત્યાં બેનું ડખડખાવે દૂધ વાળો. વેલો આવતો હોય તો પાણી આવે છે ને ઓછું આવે છે ને પાછું 1 મહિનો બાકી. ઓલો બિચારો કઈ ન બોલે. હા હું કાલે વેલો આવીશ, થોડું સારું લાવીશ, આમ કરીશ. ઓલા દારૂ વાળા ને જાય ને જેવો હોય એવો પણ દે અને રોકડા પૈસા તમે જુઓ તો કોઈ નથી પૂછતું પાણી વાળું છે જેવું છે. અને બોલો કે ભાઈ ધંધો બાકી નહીં કેશ, તું પી ગયા પછી તું અમને હામો થા. ખોટું રોકડે વેચાય છે, સાચું બાપુ ઉધારે છે તોય દુનિયા ડગડગાવે. ઈશ્વરે તમારો મારો દેહ આ દુનિયામાં બનાવીને મૂક્યો ને, એ દિવાલ પૂરી અને દીવો કરીને મોકલ્યા છે. એ દિવાલ ખૂટી રહે પછી રામ બોલો ભાઈ રામ. કોઈ દિવાલ નહીં પૂરે, તમારા ગુરુ નહીં પૂરે, તમારો ભાઈબંધ નહીં પૂરે, તમારો હગો નહીં પૂરે. એ દિવાલ છે ને ત્યાં સુધી બાપુ મોજ કરી દે. એક ઘડી આધી મેં પુણ્યા 24 કલાકમાં કઈક થાય નહીં કરજો બાપુ, બાકી દુનિયામાં કઈ છે નહીં. દુનિયામાં આ જેટલી સંપત્તિ છે ને એના આપણે ચોકીદાર છીએ, માલિક નથી. અને માલિક હોય ને તો ભેગું આવે. આ ચોકીદાર જેમ રિટાયર થાય ને એમ આપણે પછી રિટાયર થઈને છોકરાને આપવાનું, છોકરા ગરડા થાય પછી એના છોકરા આવે. બાકી આ બધું નોકરી જ છે, આમાં રિટાયર થઈ જવાનું છે, માલિક કોઈ છે જ નહીં. આવ્યા એમ જ જવાનું છે. પણ મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણ્યો ઘરે ઘરે મંડાય. હારો માણા હોય ને એ વિયો જાય એટલે જગતને યાદ કરવો પડે. પણ એની માટે સારા સંસ્કાર જોવે ને સારા સંસ્કાર માટે સારી જનેતા જોવે. હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દી નહોતા. માં ભગવતી જીજાબાઈ શિવાજી એના ઉદરમાં હતો તેથી બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. માને ખબર હતી કે મને ભગવાન દીકરો આપે દીકરી આપે પણ મારું સંતાન માય કાંગલું કોઈ દી ન થાય, ખુમારી માને હોવી જોઈએ. હું તો આ બહેનોને ખાસ કહું, આજે ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ થાય ને ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, ન થાય એવી કોઈ વાત નથી. પણ એ ખુમારી તમારી હોવી જોઈએ. તમારે હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને જન્મ ન થાય ને ત્યાં સુધી બહેનોને હાથ જોડીને કહું છું મોબાઈલ ને તો અડતા જ નહીં. મોબાઈલ ની જે પ્રશ્ન જે તમે બોલો કે મોબાઈલ વાપરો કે ખોરાક ખાઓ એની અસર બાળક ઉપર પડે. મારા માજી હતા ને, અમારા મોટા ભાભી સાહેબ ને બધા હતા ને, એ વખતે તમને કહું અમારા આપણી સંસ્કૃતિની તમને વાત કરું કે ઉદરમાં સંતાન હોય ને એટલે અમારા માજી અમારા ભાભી સાહેબ ને એમ કે જેવું તેવું ખવાય નહીં, જેવું તેવું બોલાય નહીં, હી હી હા કરાય નહીં, જેના તેના ઘરે જવાય નહીં કે બધું બાળક ઉપર. બાપુ અંગૂઠા સાપ ને આ ખબર હતી. અત્યારે ભણેલા ગણેલા ના ખબર નથી. બોલો ગમે એ ખાવાનું, ગમે એ બોલવાનું, ગમે અહીંયા જવાનું, ગમે એ જોવાનું. બાળક તો બાપુ હારા તો માં ધારે તો જ કરી શકે. માં નું જ કામ છે. હું તો એમ કહું કે કપાતર પરજા પાકે ને એમાં માનો પૂરેપૂરો ફાળો જ હોય. માએ ધ્યાન ન આપ્યું હોય તો જ કપાતર પાકે. આ સંત ને સુરા ને ભગત ને દાતાર ને આ કલાકાર ને જે છે ને એ બાપુ જન્મે બને નહીં. એમ જો બનાવ્યા બનતા હોત ને તો બધા કલાકાર થઈને રોજ લાખ રૂપિયા લઈ આવે. બને નહીં, જન્મથી હોય. ગામમાં એક કપાતર હોય ને એ જન્મથી જ હોય. નથી ઘણા કહેતા હારો હતો બગડી ગયો, આ બગડેલો જ હતો, ઓળખવા મોડું કર્યું. કપાતર હોય કપાતર જ હોય. જનેતા ધારે એવા દીકરા બાપુ આજે દુનિયામાં જનેતા. અને આજે બાપુ છે દુનિયામાં નથી એવું નથી. મારું સંતાન બાપુ જેવું તેવું થાય નહીં, ખુમારી તો હોવી જ જોવે માને. હું તમને એક જ વાત કરું કે માં 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં કરે. અને નામ વાયા બાપાનું લાગે. બોલો માનો ભોગ છે એટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે. તો એ નામ વાય માનું નહીં, બાપનું જ લાગે. પણ આ સમર્પણ છે માનું. શું કામ? માએ કીધું આની વાય કે એના બાપાનું રાખો. કે કેમ? એ કે આ કોથળીઓ તોડીને ઊંધો પીડ્યો હોય ને કોઈ કેમ કે કોનો છે ફલાણી માનો છે તો એ કે મારા ખોળી આમ જીવ નહીં રહે, એની વાય એને બાપાનું રાખો. આ સમર્પણ છે માનું. ત્યાગ, જેને ત્યાગ કહેવાય. હારા દીકરા છે ને એની વાય માનું લાગે. નો ખબર હોય તો કહી દો. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના.
માં બધે ઉપર બેઠી ધજામ જાઓ આરાસુર જાઓ અને એક કળમા દ્વારા ગોવિંદરામ બાપુ આ બે મને બહુ ફેર્યું. એ બેનો બાપુ ઉપકાર જિંદગીમાં ન ભૂલી અને રામદેવજી બાપાની કૃપા આજ તમે બધા સાંભળો છો એ રામદેવજી બાપાની કૃપા છે. ને કલાકાર કોઈ ખટારા ભરો તો ખટારા તોય વધે એટલા છે. તોય અમને એમ થાય કે અમને બોલાવે છે કંઈક અમારામાં કંઈક મારા બાપે કંઈક રામા બાપાએ કંઈક અમારામાં સાચું નાખ્યું છે તો જ બોલાવે. ખબર બધાને પડે છે સાચું શું છે ને ખબર બધાને પડે છે. અમે બોલી એકી છે ને તમે બોલી નથી. બાકી સાચું શું છે ને ખોટું શું છે તમને બધા આ બેનું નહીં ખબર છે ને ભાઈઓ નહીં ખબર છે. પણ છતાંય એક મારું પોસ્ટર લાગે ને તો બધાનો ભાવ થાય કે અનોપસી આવે ત્યાં મારી આપણી સાથી ઉભરાય. અભિમાનની અહમની વાત નથી કરતો. ભજન ગાવું કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરે ને તો જીરવવું બધાય કરતા અઘરું છે. મને મારા ઘેર્યા હોય તો હું આમ જ હોય. અમે ઘણી જગ્યાએ આમ બહાર જઈએ ને અમે ભેગા હોય પછી એમ કે તમારે ફેસ થવા માટે રૂમ બૂમ જોશે. હું ફેસ થઈને જ આવું છું. ઘરે ફેસ જ હોય છું ને અહીંયા ફેસ જ છું. આ કપડા પમદી પહેર્યા છે તમને જે લાગતું હોય. હા મારે એવી ફાંકા ફોજદારીની વાત જ નહીં. મારું માથું ઓળેલું હોય કે ન હોય ખબર નથી. હવે ઓળ્યું હતું એની વાત જ નથી. હું તો બધા ઘણા મને એમ કે તમારા વિડીયા બહુ જોઈએ વિડીયા. હું એમ કહું વિડીયા જોવો છો એ બરોબર છે પણ એમાં હું બોલ્યો ને એવું કંઈક કરજો. અને મારા વિડીયામાં મેં કોઈ એવું નહીં કીધું કે લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને પૂછડું કરજો ને ઢોકળું કરજો. ના એ મારે જરૂરી નથી. એ 1000 હાથ વાળો દે ને તેથી ભૂખ ભાંગે. 2 હાથ વાળા શું દેવાના હતા? એ તો તમને ઓલો હળી કરશે. કોમેન્ટ કર. હા નથી વર્તાતું તેદી તમે કરો. મેં કોઈ દી મારા વિડીયોમાં બોલ્યો જ નથી કે તમને સારું લાગે તો કોમેન્ટ કરજો ને પૂછડું કરજો ને ફોલો કરજો. એકલા ગાતા હોય એમ તમને કોઈ સાંભળે? કારણ બાવળિયા હારા બાવળિયા હોય ત્યાં ઉભા ગાતા હોય અને આમ મોબાઈલ આમ રાખ્યો. એમ નો કોઈ નાયા ભયે સાંભળે. તમારા ઘરે તમને સાંભળવા આવે. સત્ય તો બાપુ એને બધી ખબર છે. આ તમે દિલથી સાંભળો છો. અત્યારે તમને કોઈ વાગ્યા કેટલા છતાંય બાપુ આ મેં કીધું 16 તારીખની વાતનો હળંગ શું તો મને એમ એવું અંદરથી થાય છે કે આટલા મને સાંભળવા બેઠા છે. એમનો મારી પ્રત્યે ભાવ છે તો ભલે ને મારો દેહ પડે કઈ ફરક નથી પડતો. પણ મારું હું તો ગમે ત્યાં જાઉં ને આ તો સાહેલા તો ઘર છે આપણું. બાકી અહીંથી 500 કિલોમીટર જો હોય ને તોય હું તો કહું કે આ દેહ જેથી પડે ને અને તમને ખબર પડે કે અનોપસી વિયોગ તેથી આટલા બેઠા એમાં જો 5 જણા રોવે નહીં તો બાપુ મારા ભજનમાં ધૂળ પડી. તમારો ને મારો જો આ ભાવ ન હોય પ્રેમ ન હોય તો શું ભજન થાય? અહીંયા મારા નાથને આવવું પડે. પ્રેમમાં પરમેશ્વરને પ્રગટ થવું પડે. એને પ્રેમ કહેવાય. હું પછી આમમાં આવ્યું છું કે મને તો આ રોજે રોજ પ્રોગ્રામ મળે હું આમ ને પૂછડું આમ ને ઢોકળું આમ. મારામાં કોઈ દી બપોરે હુવા નથી દેતા. બોલો ફોન આવે તોય હું ઉપાડું. ફોન કરવા વાળા નથી ખબર પડતી કે અત્યારે 2 વાગ્યા કોઈ સૂતું હોય. ભડકો ઘણો થાય પણ મને એમ થાય બજારનો ભાવ હોય છે ને કર્યો હોય છે ન હોય ને વાત કરવી પડે. બોલો હવે હાથ રાતું ના ઉજાગરા હોય એ માણસ સૂતો હોય એને ફોન આવે વાત કરે પણ કોઈ નહીં. હા કદાચ હું હરખી રીતે હુઈ ગયો ને ઉપાડ્યો ન હોય ને તો હું જાગ્યા પછી જોઉં ને તો ખબર પડે કોકનો ફોન આવ્યો હું સામેથી ફોન કરું. બાકી મારો ફોન કોઈ દી મોબાઈલ સ્વિચ ઓફ ન હોય કે કોઈ દી મેં વાત કરી હોય એવું ન બને. બાકી તો બીજા હજી તો અમારે બેન સૂતા છે. બેન અત્યારે નહીં મળે. મારા ભાઈ હજી સૂતા છે એ અમને નહીં મળે. એમના ફોન નંબર તમને હાથમાં જ ન આવે. સુવા દો ભલે સૂતા. અરે માણા તમને આ દુનિયામાં મોટા બનાવે જો માણાથી તમે આવી વાતો કરો રાકા જેવી. આ અમને દુનિયા ઓળખે છે કેવી રીતે ઓળખે? તમારે લઈને અમને ઓળખે છે. તમે કોઈ સાંભળતા ન હતો અમને કોણ નાયા ભાઈ બોલાવે? તમે અહીં ન બેઠા શું અમે દાંડિયા લઈ માણા મોર પીસીથી રળિયામણો હોય મારા રામ. તમારા હિસાબે અમારું હાલે છે. કિંમત તમારી છે. અમારે તો રોજ નવા હોય છે પણ સામે કોઈ બેઠું ન હોય શું કેવું શું બોલવું? સત્યની બાપુ કિંમત હોય. હોનાના ટુકડા ગમે એટલા થાય એની કિંમત ન ઘટે રામ. એક સુરદાસ હતો ને દીવો લઈને હાલો જતો હતો. દીવો લઈને સુરદાસ. કોઈક ડાયો માણા સામો મળ્યો. કે તું તો સુરદાસ નથી? એ કે સુરદાસ દેખાય છે કે ના? કે દેખાતું નથી તો શું શું દીવો લઈને રખડે છે? એ કે આ આંખો વાળા મારી યાર ભટકાય ને તેમાં દીવો રાખ્યો. હું નથી ભાળતો પણ આ ભાળે મારી યાર ભટકાય છે ને પસાડે છે.
અને વાત એ સાચી છે ને, સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ખાઈડમાં જઈએ તે ખબર પડે નથી. અમુક અમુક રોજ આમ અવારનવાર ગાડીઓ નવી લે, અલગ અલગ કપડા પહેરે. અમારા ગુરુ તેમ કહેતા કે બહુ જાજુ ઘરાણું જાજા સારા કપડા સારું વાહન લઈને નીકળે ને કે એનો બહુ ભરો ન કરવો. જેટલું હોય એટલું લઈને નીકળે હોય, વાંય કઈ હોય જ નહીં. જેટલું હોય એટલું પહેરી નીકળ્યા હોય. અને એવું જ હોય દાદુ ભાઈ. એટલે મારો કહેવાનો અર્થ, હરિના ભજન સિવાય બાપુ ઉદ્ધાર નથી. એટલે સવારામ બાપા કહે છે, સવારામ બાપાએ બાપુ રામદેવજી બાપાનું જ ભજન કર્યું છે. અને બળદેવદાસ બાપાના આજ વાસુદેવ મહારાજ પોતે સવારામ બાપાની પેઢીને ઉજળી કરી બતાવી. આજ આપણે અહીંયા જઈને ધર્મનો વાવટો ફરકે આપણે જોઈએ તો આપણને એમ થાય ભાઈ 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 ભાઈ, શું બાપુ રામદેવજી બાપાની કૃપા છે, શું રામદેવજીનો પ્રતાપ છે. જોકે અહીંયા લીમડા વાળા બાપાની મેં ઘણી બધી વાત સાંભળેલી, પણ મોકો મારે આજ મળ્યો. કદાચ મારે બાપા અરે કઈક બાપાએ હાથ કર્યો હોય છે, નકર હું આજ તો હાથમાં આવે એવું જ નહોતું ને આવી ગયો. પણ બાપાની કૃપા હશે કઈક, કારણ કે બાપાને મારા માથે કૃપા છે જ. મેં કીધું એમ, પણ પરચા ઘણા બધા મેં સાંભળેલા. અને હું વાત કરું ને તો મને બાપુ મને ખુદને એવા પરચા મળેલા છે. તમે આ તો આપણા ઘરના છો અને વાત કરું બાપુ, મળદા બેઠા કરેલા એવા મારા દાખલા મને મળ્યા છે. મરી ગયેલા જીવતા કર્યા છે. હું આ સ્ટેજની સાક્ષી, આ વ્યાસપીઠની સાક્ષી તમારી મારી સામે વાત કરું છું. આ મને એવા જાત અનુભવ થયા છે. ડોક્ટરે ના પાડી દીધેલી કે આવે જે થાય સેવા કરો, એ બાપુ આજે આ દુનિયામાં જીવે છે. ભગવાન છે ને, ભગવાન કોઈને મળ્યો નથી. ભગવાન ભેગો ન થાય, પણ તમારું ગાડું હાંકે છે ને, એ ભગવાન હાંકે છે એટલું લખી રાખવાનું. આ તમારા શ્વાસા હાલે છે ને, એ જ ઈશ્વર છે. ગંગા સતીએ હિસાબ માર્યો 21,600 શ્વાસા. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા ગણી જોજો. અને એ આ ભજન છે ને બાપુ, બધા વાર્તાઓ ભલે ગમે એ કરતા હોય, મને કઈ શેડો અડી ગયો એવું વેમમાં ન રહેતા હો. હું પાછો કાંઈ કરતો નથી. હા, તમને એમ કે આ તો પાછા મારું જેટલા લોહી પીવે ફોન કરે, અમારે તમને ગુરુ બનાવવા. જરા ભાઈ હું ચેલો નથી હજી હરખો થયો હોય, ગુરુ હું શું થઉં. એટલે એવો કઈ વ્યામમાં ન રહેતા કે બાપુ તો ઠેઠ પગી ગયા, એવું કઈ છે નહીં. આ તો હાલી ગયું છે, મારો રામ હાકે છે. પણ જે શ્વાસા છે ને, શ્વાસા એ 1 મિનિટના 15 થવા જોઈએ. એ તમે પેલા સેટિંગ કરી લેજો. બધા કહે છે ને આમ બેવું આમ બેવું, હું કહું છું કઈ બેવાની જરૂર નથી. દીવો કરો, અગરબત્તી કરો, પૂંછડું ઢોકળું. હવે લુગડું નહોતું પહેર્યું, આવ્યા ત્યારે તમે શું દીવો કરો. આપણને ઈ આપે છે, તમે શું એને દીવો કરો, તમે શું એને અગરબત્તી કરો. એને કાંઈ જરૂર નથી. આ બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે, બહાર જઈને ગોતે ભાણકે ભટકીશ નહીં. મથી લે અંતરમાં ઠીક કરીને બે જા પછી કરવું પડે ને કાંઈ. આ મારો અવાજ તમારા કાન સુધી આવે છે, એ સંભળાય છે, દેખાય છે. એ દેખાતો નથી, એવડો ઈ જ છે. ઈ જે સ્વર છે ઈ જ ઈશ્વર છે. ઈ તમારા શ્વાસાનું સેટિંગ થઈ જાય ને, 1 મિનિટના 15 થઈ જાય ને, અને બાપુ જો તમારું કામ ન થવા માંડે તો મને યાદ કરજો. ઘણા બધા વાતો કરે, અમારું ધ્યાન નથી લાગતું, અમે આમ નથી થતું, પૂછડું નથી થતું. તમારા શ્વાસનું સેટિંગ જ ન હોય. ભજન કરો, ભજન કરો. બધા કે ભજન શું, ભજન ઊંધા માથે થવું, ભજન કેમ કરવું, કોઈ કહેતું જ નથી. સેટિંગ તમારા લેવલ, શરીરનું લેવલ હોવું જોઈએ. અને શ્વાસા છે ને, અમુક મહાપુરુષો કે ગિરનારમાં હજારો વર્ષની મૂર્તિઓ છે, 100% સાચી વાત છે. શ્વાસા તમારા ગણેલા જ ભગવાને તમને આપ્યા છે. ઈ જો કે યોગ સિદ્ધિ છે, એમાં આપણે જવાય નહીં. એ પછી પાછા ન વળવી પૂરું થઈ જાય. ઈ મહાપુરુષો કરીએ કે ભજનાનંદી કરીએ કે, પણ જે યોગ સિદ્ધિ કરી શકે અને શ્વાસાને આમાં ચડાવી શકે અને રોકી રાખે, જેટલા શ્વાસા એ રોકાય એટલું એનું આયુષ્ય લાંબુ થાય. એટલે હજારો વર્ષની મૂર્તિઓ પડી છે. આપણે 60-60 વર્ષે, 50 વર્ષે, 40 વર્ષે પડાઈ ગયા ફૂટી જાય. શું નકરા ધોડ જ કરો છો? શ્વાસા એકદમ પૂરા કરી દે, જવાય દો. બધા મોર થવા જ મથે છે. રોડ માથે જાવ તો કે તારી માર હું વ્યો છું, તારી માર હું વ્યો છું, તો કે વયા જાવ. એ તો ઓલવાતા જ નથી. જેટલાયના ઠેકાણા હળગે હજી. ઈ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? ઈ કે નથી ભાંગી દેવાનો. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયો, એ રખડે બે નોખા નોખા.
હવે કે સમાધાન કરાવો ને હવે પાપડ નો ભાંગે તમારથી બૈરા રે. હવે આ ઘરમાંથી વંટોળિયાનો ચડાવ્યા કહેવાય. તમે જોવો તો આમ બુસ્કોટ કંપે નાખ્યો હોય ને રિયા રાડ્યું પડતો રોટલાનું મોડું જોયું મારી નાખી. હવે ભાઈ કરતો હોય આ માન મેળ પડ્યો છે. પછી શું કરે દીકરીઓ બિચારી હારા માવતરની દીકરી હોય કેરોસીન સાટે ને કાં આપઘાત કરે પછી રબડ જેવા થઈ જાય. પછી છોડીને આવડે નહીં સાનકી છોકરા રે નહીં સાના અધવે છે ઘર ભાંગે પછી કપ પડે ઘટી માના પછી માયું રોટલા દે ત્યાં સુધી ન દે. અરે હાચવો મારા રામ હાચવો. આપણા ઘરનું જે બૈરું છે ને એ બાપુ તમે બૈરું કરો છો એ લક્ષ્મી છે આપણી છે ને ખરેખર કુળદેવી ઈ છે તો જ ઓલી કુળદેવી રાજી થાય છે. કુળ વધારે આ કુળ વધારે પણ એને હાચવો ને તો ઓલી કઈક દયા કરે તો કુળ વધે. ઈ ચંગાવતી બાપુ આખા અખિલ બ્રહ્માંડના માલિકને આડી ફરીને કહે છે કે બાપુ બેહી જાઓ તમારે બીજો દીકરો જોઈ છે ને. તેથી એક સાધુના વેશમાં અખિલ બ્રહ્માંડનો માલિક હતો ને તેથી અહીંયા માં ભગવતી ચંગાવતી કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના 5 આશરો સીતારામનો આય કોઈ નો જાય નિરાશ બેઠો થઈશ માં બાવા હવે તને જમ્યા વિના નહીં દો જાવા. મારા બાપ મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને ઈ ફાડી રાધીને તને ખવરાવું તું જા હજી અમને ઓળખ. આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક સોંટી ગયો બસ કર માં બસ કર. તેથી આ દીકરી આગળ થઈ હતી. તમે હું શું કરી શકવાના હતા. પછી કે માગો 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 કાંઈ જોતું નથી કે અમારા ઘરે તું અહીંયાથી આય આવ્યો તું અમને શું દેતો તો. એટલે કે કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડી જા ભગવાન એકવાર અમારો મહેમાન થઈ જા સ્વર્ગ ભૂલાવી દઉં. સાંભળા અમારા ઘરમાં દાણા હશે ને તો તને રોટલો કરી દેશું. દાણા નહીં હોય તો પાણીનો લોટો ભરીને ઉભા રહીશું અને ઘરમાં દાણા પાણી કઈ નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવશું. પણ ભાઈડા કોક દી મહેમાન તો થા અમારો. ઈ આપણા આશરાનો ધર્મ છે. માગણ આવે ને ડેલીઓ આડી કરે એનું કામ નથી. માય કાંગળા કહેવાય એનું કામ જ નથી રામ. અને હું તો એમ કહું છું માગણ ને નહીં દો ને દવાખાને હાથો હાથ દેવા જવું પડશે. ઈ તો અહીંયા ત્રાજવું લઈને જ બેઠો છે. કોઈને ખુમારી હોય તો કાઢી નાખ. હાથમ આઠમ નો તહેવાર હોય હું તો એમ કહું ઝૂંપડામાં કોક રહેતા હોય લુગડા વગરના છોકરા ધૂળમાં રમતા હોય હાથમ આઠમ નો તહેવાર હોય ને તમે કોક દીક પૂછજો કે હાથમ આઠમ નો તહેવાર છે તમે ઢેબરા કેમ નથી બનાવ્યા. એ લુગડા વગરના છોકરાની માં હોય ને ઈ એમ કે થોડોક પૈસા હતા ને લોટ ને ગોળ લઈ આવ્યા તેલ નહોતું ને એટલે ઢેબરા ન બનાવ્યા. અને જો મારો નાથ અપાવે ને એમાં ઝૂંપડામાં 500 કિલો તેલ આપી આવો ને એમાંથી જે ઢેબરા બને અને એ લુગડા વગરના છોકરા ખાય ને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને એ ખટારા ઠાઠામ ગરી ગયા હોય ને તોય મારો નાથ નો મારી શકે. રામ કરવાની જરૂર તો હા છે. પૈસા વાળાને તો સલામ મારવી પડે. આપણા ગામનો હોય આપણને ન ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા છે નો મારી નડે. અરે હું તો એટલા માટે કહું છું ધર્મ હું બેનું ના તમે કહો તો હવા સુધી દાખલા જ્યાં ધર્મ ધ્રુજો બાપુ. આ હરિચંદ્ર રાજાએ તારામતીને વેચી નાખ્યા. એને કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. ઈ કે આ દેહ નો ધણી તું છો તું કાપી નાખતો ભલે ને વેચી નાખતો ભલે બાપુ એના ઇતિહાસ થાય. એમ નામ નો થાય. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો છે અખતરા કરવા. જલાની ઝૂંપડી આવ્યો ને ઈ જોડીને ઝંડો મૂકીને ગયો. હજી આજની તારીખમાં આવ્યો નથી. આજે વીરપુરમાં જાવ તો ઈ જોડીને ઝંડો પડ્યો છે. તમારે જોવું હોય તો દર્શન કરી આવજો. અખિલ બ્રહ્માંડ ના માલિકે હાથો હાથ વીરબાઈ ને આપ્યો છે. આપણે એક આવડું મોટું ઘર લઈને બેઠા અને માગણને રોટલો નો દઈએ. અરે ધિખાર કહેવાય આપણો મન ગયો. આપણા ગયડા પાસે કાંઈ નહોતું પણ ભૂખ્યાના મોઢા નથી જોયા તઈ આપણે અત્યારે હિલોળા કરીએ છીએ ભલા મને. એટલે સવારામ કહે છે દેહની માલિકો તમને તમારો અનુભવ થાય ને. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે. તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. ઈ અંદરથી જ્યારે નક્કી થાય ને તારે જ તમને બધી આ વાત વગર કીધે વાતો મગજમાં ઉતરવા માંડે. એટલે સવારામ કહે છે પછમ ખડકી માં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્રભાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો
ગગન મંડળ બાપુ મહાપુરુષો આને કહે છે. આમાંથી કાંઈ પણ તમારે કાર્ય કરવું હોય ને વિચાર આમાં આવે. કાંટો પગમાં વાગે ને તો ખબર આય પડે. તમારે સુરેન્દ્રનગર જવું છે, વાડીએ જવું છે, આ લેવા જવું છે, આ કરવું છે, બધું આમાંથી નક્કી થાય. આ સાંડલા શું કામ કરે? લ્યો વાહામ કરે તો ન હાલે. કપાળમાં સાંડલા કરે, ગાલે કરે તો હાલે, નો હાલે. આખા શરીરમાં સાંડલા. અહીંયા સાંડલા કર્યું તારે કંઈક તો નક્કી કર્યું હોય છે ને. આખા શરીરનું સબસ્ટેશન આયા છે. આ છે ને આ દેખાય છે ને આંખું, એ આંખું બંધ થઈ જાય ને બાપુ અંદરની આંખ ખુલી જાય ને તો જગતમાં ક્યાંય અંધારું નથી. અને ઈ ખોલવાની જરૂર છે. આ દિવારિયા ને આ દીવા આપણા બનાવેલા છે. ઈ અંદરનો દીવો જેથી ખુલી જાય ને તેથી બાપુ આ જગતમાં ક્યાંય અંધારું ન થાય ને કોઈ દી લાઈટ જાય નહીં. ઈ સદગુરુની કૃપા હોય તો પતે. એટલે ગગન મંડળમાં ચડીને ગોતવાનું કીધું કે આમાં ગોતો બધું મળી જાય. બાકી કરેલા છે એ તો કહું બધાને ભોગવવાના જ છે. પણ તમને કહેવાનો મારો મિનિંગ વચન કર્યું હોય તો તમને કર્મ કાપવાની શક્તિ મળે. બાકી ભોગવવા પડે, ભોગવવા પડે ને ભોગવવા પડે, એમાં કોઈ કઈ કરી ન શકે. એક ફ્રૂટની લારી આમ પડી હતી ને, ભાઈ આમ હાલ્યો જતો હતો, ફ્રૂટની લારી રેટી પડી. તે ભાઈ વાત ઉપર ધ્યાન આપજો. આપણે ભજન તો એક જ પૂરું કરવું છે, ત્યાં સુધી થોડીક વાતો જ કરી છે. મને ખબર છે કે વાતો જ દોણામ જાય છે, ઓલું બધું જાય છે ઉપર. ઈ લારી પડી ગઈ ને, લારી રેટી હતી. બેનું જાવ છો? જાવ ના ના થાય કે આવીશું. ઈ લારી આમ રેટી પડી હતી ને, અને ભાઈ આમ જાતો તો એની આમ દ્રષ્ટિ પડી. એટલે દ્રષ્ટિ પડી ને, જો આંખે નજર કરી, આંખથી જોયું તા મન માંડ્યું ઠેકડા મારવા. જો આ મન છે ને માર ખવડાવે છે. મન જો તમારું કાયદા હોય ને તો તમને માર ખાવાનો વારો ન આવે. ઈને આમ નજર જ પડી અને મન ઠેકડા મારવા માંડ્યું કે લારી રેટી છે, ઈ કે એકાદું સફરજન કે કેળું કંઈક લઈ લો. અંદર આત્મા બેઠો હતો ને, એ આત્માએ કીધું કે લારી તારી નથી, કે એમાં વસ્તુ પડી તારી નથી, તારે ન લેવા. આત્મા તમને ખોટું કરો ને તારી એક વખત તો કે પછી મન બાપુ બહુ ઠેકડા મારે ને એટલે આત્મા પછી ન કે એ મર જાય અખતરો કરીએ. એટલે એને બીજી વાર વિચાર કર્યો. ઈ કે હવે એક લઈ લ્યો શું વાંધો હતો. પછી આત્મા એ ન કીધું. ઈ કે કઈ તાર જે કરવું. હવે અહીંયા જવા હાટું પગને કેવું પડે, પગ હાલે તો જવાય ને. પગને કીધું ઈ કે હાલ તો, પગ હાલ્યા એટલે લારી ઉધી ગયા. લેવા હાટું હાથને કેવું પડે, હાથને કીધું એક સફરજન ઉપાડ. ખાવા હાટું મોઢાને કેવું પડે, મોઢાને કીધું એક બટકું ભર. ઉતારવા હાટું જીભને કેવું પડે, અંદર ઉતાર. ઈ અંદર ઉતર્યું ને એમાં લારી વાળો જોઈ ગયો અને આવીને એક વહામ ધોકો માર્યો. વહાનો વાંક શું મને કહો? રોવા માંડી આંખું. વહાવ રોતો નહોતો. શરૂઆત કોને કરી હતી? આંખું. બાકી તો પગ હાલ્યા, હાથે લીધું, મોઢાએ ખાધું, જીભે ઉતાર્યું, વહાએ માર ખાધો, રોવા માંડી આંખું. તમે કરો ને એ અમે તમારી પડખે ઉભા રહી હશે. હવે ભગવાને જે કર્યું હોય રાડ્યું પાડીમાં મટી જાય છે. રાડ્યું પાડીમાં લઈ ન હોય તમારે જ પાડવી પડે. આપણને સમજાવવા માટે બાપુ રોયા કે માણા થાવ, માણા થાવ, માણા થાવ, પણ આપણે કોઈ સાંભળવા જ રાજી નથી. સતારની વાણી કે જેને જેને કહું એ કયું નો માને, મૂર્ખો ગણી મને મારે છે, લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેસલની વાણી કે રોય રોય કોને સંભળાવું, મારો રુદિયો રોવે, માયલો ભીતળ જલે. અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી, વિના બીજું કોણ જાણે, સંતો આપણા હાટું રોયા વયા. પણ આપણે એવા બુદ્ધિના ગાળિયા થયા ને ભાઈ, કોઈ સમજવા સાંભળવા રાજી જ નથી. અમે તો આ બોલી છે ને ગાઈ છે ને, અમારે અમને કેટલાય ફોન કરે અહીંયા જેમ તમે આવું બોલ્યા. એટલે આખી રાતમાં કઈ સારું હતું જ નહીં, આને જ પકડ્યું. માણસ તમે જુઓ તો માણસના ફોલ્ટ જ ગોતે છે, ફોલ્ટ જ પકડે છે. એવા બુદ્ધિના ગાળિયા તે કરવું કાંઈ નથી, બધાનું લઈ લેવું છે બસ, બીજો હિસાબ જ નથી. જેસલ જાડેજો બાપુ સતી તોરલ ને બે હોડીમાં બેઠા ને, અને હોડી દરિયાની વચ્ચે પહોંચી અને પવનની દિશા બદલાવીને ખોરડા જેવડા મોભા મીડ્યા નું લડવા. જાડેજો બળફની પાટ ઓગળવા મીડ્યો. ઓ ભાઈ રોવા મીડ્યો તોરલ પાય. એમ છેલ્લે બાપુ હારો નથી દેખાવાનો, એક લખી લેજો.
આપણું કુટુંબ પરિવાર ઊભું હોય, બધું ઊભું હોય, પણ ભજન કર્યું હોય છે ને તો જ સુધરવાનું છે, બાકી રોતા નથી આવડતું. ઈ કચ્છનો જાડેજો સતી તોરલ ને કહે છે, તોરલ હોળી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું. તેથી તોરલ કહે છે, જાડેજા તમે જેને માર્યા ની બધાને જીવવું હતું, કોઈએ તમારું ભૂંડું નહોતું કર્યું, પણ લોહી ને શેડ્યું નીકળે એમાં મજા આવતી હતી ને, મરી જાવ. ચારે બાજુ નજર કરીને બાપુ આરો નહોતો દેખાતો, નકરા ખોરડા જેવડા જેવડા લોડ જ ઉલળતા હતા. મોત જેથી ઉઘરાણી કરે ને તેથી આ દિશા છે આપણી. તોરલ તોરલ મને બચાવ, તોરલ મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે, મને ખબર નહોતી બચાવ. તેથી તોરલ કહે છે, તોરલ જાડેજા અલગ ધણી મારો બાપ છે ને હમણાં પુગાડશે, તમે મજા કરો, કાંઈ ન થાય, હું તમારી હારે છું. બાપુ એને ભજનનો પાવર કેટલો હશે તોરલને, મજા કરો. ઈ કે હોળી તમારી હમણાં ફૂગી જાય કાંઠે, અને ઈ વખતે જાડેજાએ ગાંઠ વાળી હતી કે જો આ હોળી કાંઠે ફૂગે તો હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી. અને બાપુ જાડેજો બાપુ બહાર ઉતર્યા પછી એને તલવાર જીવો ત્યાં સુધી ઉપાડી નથી, તો ઈ હારો કે આપણે હારા. ધરતી કપ થયો તો બધા તમે જુઓ તો ઝાપે ગાયોને રજકા સહાટિયા, પુણ્યનો પાર નહોતો ચારે બાજુ. આપણે પાછા હતા એની આવી જાડેજા માથે દુનિયાએ પછી ગમે એ વિતાડીને બાપુ એને પછી જીવો ત્યાં સુધી તલવાર નથી ઉપાડી. સધીરનો પ્રસંગ છે ને, ઈ સતી તોરલ બાપુ જવા તૈયાર થયા ને સધીર ને અહીંયા. તેથી જાડેજા પૂછે છે કે તોરલ ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી સધીર ને અહીંયા મેં વચન આપ્યું છે મારે જવું પડશે. અને તેથી બાપુ જાડેજો પાછો રોવા માંડ્યો, તોરલ તોરલ ત્યાં મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને તો આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો. હજી હું ઝાટકા ભૂલી નથી જોઈ કે તે મારા કાંડા કાપી નાખ્યા, નકર આ વાણિયા બોલે. તોરલે કીધું જાડેજા આવી ગાડીઓમાં બેહો એટલે સ્ટેશન આવાજ આવે, સધીર ની તાકાત નથી. અને પછી જાડેજો પાછો કહે છે, તોરલ તમે મને આટલું એટલું સમજાવો તો મારો કાળ કેમ ઉભો થાય છે, હજી કેમ નથી બેહતો. બાપુ જાડેજાને પાંથીએ તેલ નાખ્યું ત્યાં જાડેજો પીર થયો છે. પછી જાડેજા કીધું બહાર તો વરસાદ વરે, મેઘલી મળી, ગારો ને કીચડ જાય માં કેમ જાય છો? ઈ કે ગમે એ થાય પણ મારે જવું પડે. તેથી કચ્છનો બારવટીયો એમ કહેતો બેહી જાવ અહીં મારા ખંભે, હું મૂકું આવું. કોની પાસે વાતું કરી ભલા મને? રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, ટમરા ત્રમ ત્રમ બોલતા હોય, કાળી ડિબાંગ રાત જામી હોય, અને એ વખતે બાપુ જાડેજો નીકળ્યો છે. ચિત્ર કેવું હોય છે તમે આંકડા તો કાઢો. તોરલ જાડેજાના ખંભે બેઠા બેઠા વિચાર કરે કે વાહ જાડેજા, વાહ જાડેજા. એની કહું તૂટતી હતી, વાહ જાડેજા શું તારે મારે તારા વખાણ કરવા. અને સધીરની હવેલીએ ઉતારી અને પછી જાડેજો કહે છે કે હવે તમારે આવવું હોય ત્યારે આવજો. જો સધીર મને જોઈશે ને તો પાછો બીશે. અને જાડેજો હાલતો થયો ને, તોરલના મોઢામાંથી વાણી નીકળી, સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત, આવા નરને કેમ મોઢા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ, તે તો આ દુનિયામાં મને ઉજળી કરી દીધી. બાપુ ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી. ભલા મને શું આપણે વાતો કરી, તમે વિચાર કરો. ઈ બધા ઇતિહાસ બેનું ના જ છે. એટલા માટે હું કહું છું જ્યાં જ્યાં તમે જુઓ ને બેનોનું બાપુ એક સ્ટેજ આગળ છે. 2 બેનપણીઓ માનસરોવરમાં સ્નાન કરતી હતી ને, એમાં એક બેનપણીએ બીજી બેનપણીને કીધું ઈ કે આપણા માથે આ પુરુષે અન્યાય કેટલો કર્યો. બીજી બેનપણી કે કેમ? ઈ કે આપણે આપણા બાપનું ઘર છોડવાનું, પારકાઓ અહીંયા જવાનું, હાહારાની લાજ કાઢવાની, જેઠની કાઢવાની, એ હોય ત્યારે આપણે બોલવાનું નહીં, નાક કાન વીંધવાના, ફલાણું ઢોકડું. ત્યારે એની બેનપણી એને બહુ સરસ જવાબ આપ્યો. ઈ કે તારી સમજણ ફેર છે. ઈ કે કેમ? ઈ કે આ દુનિયાનો પુરુષ બગડી જાય ને પુરુષ, તો એને સુધારવાની શક્તિ તારામાં મારામાં છે. પણ આ દુનિયાની જેથી દીકરી જેથી બગડી જાય ને તેથી આવી દુનિયામાં એવી કોઈ તાકાત નથી. એટલા માટે તારીને મારી માથે અંકુશ રાખ્યો છે. આ દુનિયાની દીકરી જેથી બગડે તેથી દુનિયાની કોઈ તાકાત નથી કે એને રોકી શકે. આપણા માટે એટલા માટે અંકુશ મૂક્યો છે. એટલે બેનું ને શક્તિ જે છે ને, હું એટલા માટે કહું છું બેનુંમાં જે શક્તિ છે ને એ પુરુષમાં નથી. કોઈને પાવર હોય ને તો ખોટી વાત. અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનું સર્જન કર્યું હોય ને તો માં ભગવતી દેવી શક્તિએ કર્યું છે. ધણી તો છે કોક બીજા થઈ ગયા બીજા.
આ શક્તિએ બાપુ આ બ્રહ્માંડ રચ્યું છે. આપણે તો સરનામું જ નહોતું આપણું. અત્યારે બધા જાણે ગમે ઘર હોય તો કે ફલાણા ભાઈ, વાહન હોય તો કે ફલાણા ભાઈ, બેનું નહીં કે વિચારતી હોય આ કોનું છે. બધી ખબર છે, પણ મારો કહેવાનો અર્થ કે સમર્પણ છે ને એટલે દીકરીઓ કઈ કહેતી નથી, ત્યાગ છે. એટલે સવારે આમ છેલ્લે કહે છે એક કડી કરીને પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે તમે તો કથામાં થાય કે ન થાય કે આપણે એમે રબડ જેવા થઈ જાય છે. પણ તમારો ભાવ આગ્રહ છે બાપુ છે ને, તમારો ભાવ છે, પ્રેમ છે, એ જ અમને બોલાવે છે. એ જ અમને આ રાતના ઉજાગરા અમે કરી શકીએ છીએ ને, આ બધું કરી શકીએ છીએ. બધાનો માણસનો ભાવ ને પ્રેમ છે. મને દુનિયાના છેડે બોલાવે, બધા દિલથી સાંભળે છે. આવડા છોકરા હોય ને તો આમ બાપુ મને એમ કે આ બાપુ યાર મારો ફોટો પડાવો, બાપુ યાર મારો ફોટો પડાવો. તો આપણને એમ થાય કે આપણે રામાપીર બાપુ આપણા પુસ્તકમાં સાઈન કરે છે, એ વાત પાકી છે. 1 કરોડ રૂપિયાની ગાડી હોય ને 20 તોલા હોન હોય ને પડખે રિવોલ્વર ટીંગાતી હોય ને તો કોઈ નથી કહેતો કે મારે તારી યાર ફોટો પડાવો. બીજા નંબરમાં તમે સરપંચ હોય ને તો ઓળખાણ કરાવવી પડે કે અમારે સરપંચ ધારાસભ્ય છે, ડેલિગેટ છે. અમારે કોઈ નથી કહેવું પડતું કલાકાર છે. એટલી રામાપીરે બાપુ અમને ટોચ ઉપર બેહાર્યા છે. આ બાપાનો પ્રતાપ છે. કહેવાનો મારો અર્થ હું એટલે જ કહું છું કે રામદેવજી બાપાને દિલથી ભજજો બાપુ. હા, તમારો કોઈ દી મોડો દી ન બે આપણી ગેરંટી. મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. મેં હમણાં કીધું એમ બાપુ આ રામદેવજી બાપાને જો આપણને હુજ ન પડી હોત તો આપણે તો પૂરું થઈ રહ્યું હોત. કાં તો માલપા હોત ને કાં ઉપર હોત, આ ન હોત. પણ રામદેવજી બાપા એ બાપુ જે મારી માથે જે પ્રેમ વરસાવ્યો છે ને મારી માથે જે મારી આંગળી પકડીને દુનિયામાં મને જે ફેરવ્યો છે એનો બાપુ એનો શું ગણની વાત કરું. અને હું અંજવાળી બીજ નદી રામ ટેકરી બાપુ ફરજિયાત જાઉં. બીજમાં મને અત્યારે આખી દુનિયા ઓળખે. બીજમાં મારે ઘણી જગ્યાએથી ફોન આવે. હું કોઈ બીજ નદી નહીં, કારણ કે એને મારી આંગળી પકડી છે. પછી આ કે એ બધા એક જ છે મારો કહેવાનો અર્થ. પણ બીજ એટલે મારે અહીંયા રામ ટેકરી બસ. બાપુ છે ત્યાં સુધી તો આપણે ક્યાંય બીજે જવાનું નથી. પછીની વાત પછી આવકાર ન મળે તો આપણે દર્શન કરીને વી આવી. પણ બાપુ પોતે મને ખૂબ માને છે. મને ફેરવું હોય ખૂબ બાપુ. એમના સેવકમાં પ્રોગ્રામ હોય મને ભેગો લઈ જાય. અત્યારે આ બધે મને ઓળખાણ કરાવી હોય તો એ બાપુ